નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસીની એપ્રેન્ટિસ ભરતી 2024 બહાર પડી ગઈ છે. અને જીએસઆરટીસી જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કે જેનું હબ ટાઉન ગીતા મંદિર અમદાવાદ ખાતે આવેલું છે, ત્યાં અલગ અલગ ટ્રેડ માટે જે છે તે મિત્રો વિવિધ ભરતી જે જગ્યાઓ છે તેના માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવનાર છે. અને ઓનલાઈન આવેદનો સાથે જ ઓફલાઈન આવેદનો પણ મંગાવવામાં આવેલ છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે જીએસઆરટીસીની કઈ કઈ જગ્યાઓ માટે આવેદનો મંગાવવામાં આવે છે અને ક્યાં સુધીમાં આવેદન કરી શકાશે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત રાજ્ય એસટી નિગમમાં કોમ્પ્યુટર ઓપરેટર તેમજ અલગ અલગ ટ્રેડ પર એપ્રેન્ટિસ માટે ભરતી આવી ગઈ છે. જી હા મિત્રો, ગુજરાત એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગતરોજ એપ્રેન્ટિસ ભરતી 2024 બહાર પાડવામાં આવેલી છે. અને આ ભરતી જે છે તે મિત્રો અમદાવાદના વિભાગીય કચેરી જે છે તે હપટાઉન ગીતા મંદિર ખાતેથી બહાર પાડવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 પ્રવર્તમાન નિયમ અનુસાર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને આઈટીઆઈ એવા બોડી ફિટર, એમએમવી, ડીઝલ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, વાયરમેન, ફિટર ટ્રેડ તથા કોપા એપ્રેન્ટિસ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ડીટીપીઓ કોમ્પ્યુટર ઓપરેટર સમકક્ષ ધોરણ 12 પાસ આઈટીઆઈ અથવા ધોરણ 12 પાસ ફ્રેશર એપ્રેન્ટિસ ઉમેદવારો માટે તાલીમનું સ્થળ એસટી વિભાગીય કચેરી, વર્કશોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ ખાતે રહેશે. આઈટીઆઈ પાસની ભરતી યોજાનાર હોય ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી એસટી વિભાગીય કચેરી ગીતા મંદિર ખાતે અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ 25/9/2024 થી આગામી 7/10/2024 રોજ 11 કલાકથી લઈ અને બપોરના 14 કલાક સુધીમાં જે ઓફિસના કામકાજ દરમિયાન જાહેર રજાઓના અને રવિવાર સિવાયના દિવસોએ જમા કરાવવાનું રહેશે. મિત્રો, વાત કરીએ તો જીએસઆરટીસીની આ જે અલગ અલગ લાયકાત છે તેમાં મિત્રો આપણે વાત કરી તે પ્રમાણે લાયકાત જે છે તે અલગ અલગ કઈ કઈ છે. તો આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે તમારે કોઈપણ સરકાર માન્ય બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલો હોવું જોઈએ. આઈટીઆઈના ટ્રેડમાં તમે પાસ થયેલા હોવા જોઈએ. જો તમારે કોપામાં એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામ એપ્રેન્ટિસની અંદર એપ્રેન્ટિસ કરવી હોય તો ધોરણ 12 પાસ હતા તેને સમકક્ષ અને આઈટીઆઈમાંથી કોપાનું ટ્રેડ પાસ કરેલો હોવું જોઈએ. તથા ફ્રેશર ધોરણ 12 પાસ કોમ્પ્યુટર ઓપરેટર માટે અરજી કરી શકશે. એપ્રેન્ટિસ ટ્રેડ કયા કયા છે તો બોડી ફિટર, એમએમવી, ડીઝલ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, વાયરમેન, ફિટર ટ્રેડ અને કોપાના એપ્રેન્ટિસ આ લોકો જે છે તે કરી શકે છે. 25 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધીમાં બપોરે 11 વાગ્યાથી લઈ અને રાત્રે બપોરે 11 થી 2 સુધીમાં અરજીપત્રક ત્યાંથી મેળવી અને મિત્રો તમારે જે www.gujaratgovernmentapprenticeship.gov.in ઉપરથી રજીસ્ટ્રેશન કરાવીને તેની હાર્ડ કોપી અને સાથે જ મિત્રો જરૂરી પુરાવા સાથે આ અરજી તમારે કરવાની રહેશે. તો આશા રાખીશું કે આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વની તક છે અને તેઓ મિત્રો આ તકને ગુમાવશે નહીં. અને અમદાવાદ ખાતે એપ્રેન્ટિસ કરવાની જે મધ્યસ્થ કચેરી ખાતે અને સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે તમને એપ્રેન્ટિસ કરવાની જે મિત્રો તક મળે છે તેને આપ ગુમાવશો નહીં. અને જો તમે આઈટીઆઈ પાસ હોય તો ચોક્કસથી મિત્રો તમે આના માટે એપ્લાય કરી દેશો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.